નિયત સંબંધની અંદર આપણે બે અલગ અલગ નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની બે અલગ અલગ રીત જોઈ હતી કે જેની અંદર પહેલી રીત હતી વિકર્ણ આકૃતિની રીત અને બીજી રીત હતી ન્યૂનતમ વર્ગોની રીત. આપણે જેમ અગાઉ ચર્ચા કરી એમ કે વિકર્ણ આકૃતિની રીતના ઘણા બધા દોષ છે કે એની અંદર તમે એક્ઝેક્ટ માપ છે નક્કી કરી શકતા નથી. એટલે કે તમે પ્રકાર નક્કી કરી શકો કે કયા પ્રકારનો સહસંબંધ છે, પણ એનું એક્ઝેક્ટ માપ કેટલું છે r બરાબર 0.5, 0.8, 0.9 એ તમે એમાં નક્કી ન કરી શકો. કદાચ કરો તો પણ એ અંદાજિત કિંમત હોય, એ એક્ઝેક્ટ કિંમત તમને મળવાની નથી. તો એની ઘણી બધી મર્યાદાઓ હતી જેના લીધે તમને અહીંયા ન્યૂનતમ વર્ગોની રીત આપવામાં આવેલી છે. અને આ પ્રકરણની અંદર આપણે જે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાના છીએ, એટલે કે નિયત સંબંધ રેખા આપણે જે ડ્રો કરવાના છીએ એ પણ આપણે કઈ રીતથી કરવાનું, ન્યૂનતમ વર્ગોની રીતથી જ આપણે કરવાનું છે. બરાબર, વિકર્ણ આકૃતિની રીતનો અહીંયા ઉપયોગ કરવાનો નથી, કારણ કે એની ઘણી બધી મર્યાદાઓ છે જેને દૂર કરી અને ન્યૂનતમ વર્ગોની રીત આપવામાં આવેલી છે. તો આપણે નિયત સંબંધ રેખાના અન્વયોજન માટે ન્યૂનતમ વર્ગોની રીતનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ન્યૂનતમ વર્ગોની રીતની અંદર x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધને દર્શાવતી રેખાનું સમીકરણ. અહીંયા આપણે જે રેખા ડ્રો કરતા વિકર્ણ આકૃતિની અંદર એ આપણે બે સીમા બિંદુઓ જે આપેલા હોય ચલ x અને ચલ y એના આધારે આપણે ડ્રો કરતા. અહીંયા તો આપણને ખ્યાલ નહીં હોય કારણ કે વિકર્ણ આકૃતિ તો આપણે ડ્રો કરવાની નથી. તો કઈ રીતે તમારે સુરેખ નિયત સંબંધનું અન્વયોજન કરવું, સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવું, એના માટે એક સમીકરણ છે જે તમારે યાદ રાખવાનું છે. અને જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં એવું કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો ત્યારે તમારે આ સમીકરણનો ઉપયોગ કરી અને નિયત સંબંધ રેખાનું અન્વયોજન છે એ કરવાનું છે. તો સમીકરણ એવું છે y બરાબર a પ્લસ bx. આપણું સમીકરણ છે. કયું સમીકરણ? તો કે સુરેખ નિયત સંબંધને દર્શાવતી રેખાનું સમીકરણ y બરાબર a પ્લસ bx. કયું થશે સમીકરણ? y બરાબર a પ્લસ bx. અહીંયા yની ઉપર આવી સાઇન છે, ઘણા વિદ્યાર્થી એને ટોપી પણ બોલતા, તો તમારે બોલવું હોય તો બોલવાનું, પણ ગાણિતિક ભાષામાં ટોપી ન લખાય, y કહેવાય. બરાબર, y બરાબર a પ્લસ bx. આ તમારું સમીકરણ છે. આ સમીકરણના આધારે તમે જે અંદાજિત કિંમત છે એક ચલની એ શોધી શકો અને નિયત સંબંધ રેખાનું અન્વયોજન પણ કરી શકો. હવે જ્યારે તમને એમ કીધું હોય કે yની x પરની નિયત સંબંધ રેખા શોધો, એટલે ચલ yની x પરની નિયત સંબંધ રેખા, એટલે ત્યારે તમારે આ સમીકરણનો ઉપયોગ કરી અને તમે જે નિયત સંબંધ રેખા છે શોધી શકો. yની x પરની કે xની y પરની કે આપણે આ સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે. y બરાબર a પ્લસ bx. બરાબર, તો yની x પરની નિયત સંબંધ રેખા, yની x પરની નિયત સંબંધ રેખા જ્યારે તમને શોધવાની કે ત્યારે તમારે કયા સમીકરણનો ઉપયોગ કરવાનો? y બરાબર a પ્લસ bx, જેની અંદર a અને b ની કિંમત તમારે શોધવાની છે. x એટલે થાય ચલ xની અંદાજિત કિંમત. બરાબર, x એટલે શું થાય? ચલ xની અંદાજિત કિંમત. તો ચલ xની જે કિંમત હશે એ તમને ક્વેશ્ચનમાં આપી દીધી હશે, એના આધારે yની તમારે કે અંદાજિત કિંમત છે એ શોધવાની છે. xની કિંમત છે એ તમને આપી દીધેલી હશે અને yની કિંમત તમારે શોધવાની છે. તો yની આપણને અંદાજિત કિંમત મળશે, એટલા માટે અહીંયા y લખેલું છે. બરાબર, તો y બરાબર a પ્લસ bx એ આપણું સમીકરણ થશે, જેની અંદર a અને b તમને અહીંયા ફોર્મ્યુલા આપેલી છે, એના આધારે તમારે a અને b શોધવાના છે. અને xની કિંમત પણ તમને ક્વેશ્ચનની અંદર આપી જ દીધેલી હશે, કારણ કે જ્યારે તમને એમ કીધું હશે કે yની x પરની નિયત સંબંધ રેખા શોધો ત્યારે તમને xની કિંમત આપી દીધેલી હશે અને yની કિંમત તમારે શોધવાની હશે. એટલે એનો મતલબ શું થાય કે મેં તમને અગાઉ જેમ એક્ઝામ્પલ આપ્યું હતું એમ કે ફોર એક્ઝામ્પલ આ વર્ષે કંપની છે 25 લાખ રૂપિયાનો જાહેરાત ખર્ચ કરે છે, ત્યારે એનું ટર્નઓવર છે 50 લાખ રૂપિયા થાય છે. તો અહીંયા જાહેરાત ખર્ચ અને સામે એનું ટર્નઓવર એટલે કે વેચાણ. તો વેચાણ છે કોના ઉપર આધારિત છે? જાહેરાત ખર્ચ ઉપર. જાહેરાત ખર્ચ વેચાણ ઉપર આધારિત નથી, પણ વેચાણ છે જાહેરાત ખર્ચ ઉપર આધારિત છે. એટલે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. તો સૌથી પહેલાં આપણને નિરપેક્ષ ચલ એટલે કે જાહેરાત ખર્ચ છે આપણા માટે ચલ x થશે
અને એના ઉપરથી થતું વેચાણ છે આપણા માટે ચલ વાય થશે, બરાબર. જાહેરાત ખર્ચ એટલે એક્સ અને વેચાણ એટલે વાય. હવે તમને એમ કીધું છે કે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો. તમને એમ નહીં કે વાયની એક્સ પરની, ઘણા સમમાં કીધું હશે ડાયરેક્ટલી, ઘણા સમમાં ચલ વાય અને એક્સનો ઉપયોગ કરવાની જગ્યાએ એને શબ્દનો પ્રયોગ કર્યો હશે. તો તમને એમ કે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો. તો વેચાણ એટલે શું થાય? ચલ વાય. અને જાહેરાત ખર્ચ એટલે શું થાય? ચલ એક્સ. એનો મતલબ શું થયો? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તમે મેળવો. ઇનડાયરેક્ટલી તમને એમ જ કીધું. તો જ્યારે તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની કહે ત્યારે તમારે સૌથી પહેલાં સમીકરણનો ઉપયોગ કરવાનો નિયત સંબંધ રેખાના અન્વયોજન માટે. વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, બરાબર. હવે તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું કીધું હોય તો તમારો દાખલો આ બધું શોધી લ્યો એટલે ત્યાં પૂરો થઈ જાય. પણ જો તમને એમ કે ચલ એક્સની કિંમત એટલી છે, એના ઉપરથી ચલ વાયની અંદાજિત કિંમત મેળવો, ત્યારે તમારે અહીંયા એક્સની કિંમત જેટલી આપેલી હોય ક્વેશ્ચનમાં એટલી મૂકી અને વાયની અંદાજિત કિંમત તમારે મેળવવાની છે. જેમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન હું કરાવીશ એમ તમે વધારે ક્લિયર થતું હશે. આ તો હજી આપણે ખાલી ફોર્મ્યુલાનો અભ્યાસ કરીએ છીએ. તો ચલ એક્સની કિંમત તમને આપી દીધી હોય ક્વેશ્ચનમાં, સપોઝ એમ કે એક્સની કિંમત એટલે કે તમારો જે જાહેરાત ખર્ચ છે એ 30 લાખ રૂપિયા છે, ત્યારે તમારું વેચાણ કેટલું, એવું તમને કે જ્યારે તમારો જાહેરાત ખર્ચ 30 લાખ છે તો વેચાણ કેટલું શોધો. તો શોધવું હોય તો એના માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી એ અને બી તો આપણે શોધેલા જ હોય, અને જાહેરાત ખર્ચ છે એ આપણને 50 લાખ કીધો હોય તો અહીંયા જાહેરાત ખર્ચ 50 લાખ મૂકવાનો, એ અને બીની કિંમત મૂકવાની, જાહેરાત ખર્ચની કિંમત મૂકવાની, એટલે તમને અંદાજિત વેચાણ મળશે. અંદાજિત મળે છે ને એટલા માટે જ અહીંયા વાય કેપ લખેલું છે. અંદાજિત જ મળે, એક્ઝેક્ટ વેચાણ તમને ન મળે, કારણ કે આજે આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરીએ છીએ, સમીકરણની મદદથી આપણે કરીએ છીએ, જેની અંદર તમને અંદાજિત કિંમત મળશે વાયની. એટલા માટે અહીંયા વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ લખેલું. એક્ઝેક્ટ કિંમત ન મળે તો વાય બરાબર a પ્લસ બી એક્સ લખે ને, એક્ઝેક્ટ કિંમત હોય, પણ એક્ઝેક્ટ કિંમત તમને ન મળી શકે એટલા માટે જ અહીંયા વાય કેપ લખેલું છે. તો જ્યારે તમને ક્વેશ્ચનમાં એમ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો તો કમ્પલસરી સૌથી પહેલાં તમારે આ સમીકરણ લખવાનું છે, અથવા તો આ રેખાનું અન્વયોજન કરવા માટે વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ ફોર્મ્યુલા મૂકી દેવાની. ત્યારબાદ હવે આપણે બી અને એની કિંમત તો શોધવી જ પડે. એ ન શોધો તો તમને આગળ કાંઈ મળે નહીં. તો બી એટલે શું થાય? તો કે બી એટલે નિયત સંબંધાંક. બી એટલે શું થાય? નિયત સંબંધાંક. ખાસ યાદ રાખજો, સ્મોલ બી છે, કેપિટલ બી નથી. બી એટલે સાથે થશે નિયત સંબંધાંક. આર એટલે શું હતું? સહસંબંધાંક. બી એટલે શું થાય? નિયત સંબંધાંક, બરાબર. અથવા તો બીને તમે નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહી શકો. ઢાળ એટલા માટે કારણ કે નિયત સંબંધાંક ઉપરથી જ નક્કી થશે કે તમારી જે સુરેખ નિયત સંબંધ રેખા છે એનું અન્વયોજન કઈ રીતે થશે. તો નિયત સંબંધાંકને તમે નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહી શકો. આ ખાસ યાદ રાખવાનું. આ તમને MCQમાં અથવા તો 1 માર્કમાં પૂછાય જ છે કે નિયત સંબંધાંકને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે. ઓપ્શન આપેલા હોય કે બી ને બીજું શું કહેવાય, તો એમાં નિયત સંબંધ રેખાનો ઢાળ અને નિયત સંબંધાંક એને બેય કહી શકાય. એ એટલે શું થાય? એ એટલે થશે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ, બરાબર. આ પણ તમને MCQમાં પૂછાઈ શકે કે એ બરાબર શું થાય? તો એ બરાબર થશે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ, બરાબર. હવે આપણે બી અને એને તો શબ્દોમાં જોયું કે શબ્દોમાં એને શું કહેવાય. હવે સૂત્રમાં પણ જોઈ લે કે સૂત્ર કઈ રીતે એનું તમારે લખવાનું છે. તો બી એટલે શું થાય? નિયત સંબંધાંક. હવે જે સહસંબંધાંકની ફોર્મ્યુલા હતી ને એ જ નિયત સંબંધાંકમાં છે, પણ થોડાક ફેરફાર થશે એની અંદર. બી બરાબર, હવે જો આની અંદર તમે કાર્લ પિયર્સનની રીતમાં જે રીતે તમે સૂત્ર નક્કી કરતા ને શરતો પ્રમાણે, એ જ રીતે તમારે અહીંયા બીની કિંમત છે નક્કી કરવાની છે નિયત સંબંધની અંદર. તો સૌથી પહેલાં તો હું તમને સૂત્ર થોડાક રિવાઇઝ કરાવી દઉં કે કઈ શરત પ્રમાણે કયું સૂત્ર તમે ઉપયોગ કરતા. કારણ કે એ જો ખ્યાલ હશે સુરેખની સહસંબંધના તમને સૂત્ર આવડતા હશે તો તમે નિયત સંબંધ છે એ શોધી શકશો. કારણ કે એમાં સૂત્ર તો એ જ વાપરવાના છે, પણ થોડાક ફેરફાર સાથે.
ફેરફાર ક્યારે કઈ રીતે કરવાનો એ પણ કહું છું તમને, પણ એ પહેલાં આપણે સહસંબંધાંકના સૂત્રો છે એકવાર રિફર કરી લઈએ. સૌથી પહેલું કાર્લ પિયર્સનની અંદર સૂત્ર હતું કે જ્યારે તમારા એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં હોય ત્યારે તમે કઈ ફોર્મ્યુલા યુઝ કરતા આર માટે? આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરતા, બરાબર. ત્યારબાદ જ્યારે તમારો એક્સ બાર અને વાય બાર છે અપૂર્ણાંક આવે છે બંને અથવા તો બેમાંથી એક, તો એના માટે આપણે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા? આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ અને એ જ કન્ડિશનનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે જો અહીંયા સૌથી પહેલાં તમને કીધું છે શું, તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કીધું છે. એનો મતલબ શું થાય કે તમારે વાયની અંદાજિત કિંમત શોધવાની છે, એક્સની કિંમત તમને આપી દીધેલી હશે. તો હવે બી એટલે શું થાય? નિયત સંબંધાંક. તો એની ફોર્મ્યુલા શું આવશે? કન્ડિશન એ જે સહસંબંધાંકમાંથી જ્યારે તમારો એક્સ બાર અને વાય બાર છે તમને પૂર્ણાંકમાં મળે છે ત્યારે તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ. હવે અહીંયા ક્યાંય નહીં આવે કારણ કે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે એ શોધી રહ્યા છે, તો એમાં અંડર રૂટ ક્યાંય નહીં આવે એક પણ ફોર્મ્યુલાની અંદર. ડાયરેક્ટ તમારે અપોનમાં લખવાનું થશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે તમને એમ ક્વેશ્ચન થતું હશે કે વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કેમ નથી લખ્યો? તો વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપણે એટલા માટે નથી લખવાનો કારણ કે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે શોધી રહ્યા છે, એટલે ત્યાં તમને એક્સની કિંમત આપી દીધેલી હોય, વાયની કિંમત તમારે શોધવી પડે. એટલા માટે અહીંયા છેદની અંદર તમારે વાયની કિંમત છે લખવાની નથી, ખાલી એક્સની જે ફોર્મ્યુલામાં જે કિંમત આવતી હોય એ જ તમારે, ચાલ એક્સનું જે પદ આવતું હોય એ જ તમારે લેવાનું છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે ચાલ એક્સ જ અહીંયા લેવાનો, વાય લેવાનો થશે નહીં, છેદમાં અંશમાં તો જે આવતું હોય એ જ લખવાનું. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે વાય તમારે શોધવાનો છે, અંદાજિત વાયની કિંમત. એક્સ પરની નિયત સંબંધ રેખા છે એટલે ચલ એક્સની અહીંયા કિંમત લેવાની છે, ચલ એક્સનું અહીંયા પદ લેવાનું છે. એવી જ રીતના બીજી ફોર્મ્યુલા શું આવી શકે નિયત સંબંધાંકની? નિયત સંબંધાંકને બી તરીકે દર્શાવાય છે. તો બીજી ફોર્મ્યુલા તો કે જ્યારે તમારો એક્સ બાર અને વાય બાર અથવા તો એક્સ બાર અથવા તો વાય બારમાંથી કોઈ પણ એક અથવા તો બંને અપૂર્ણાંક હોય ત્યારે, તો એના માટેની આપણે આરની ફોર્મ્યુલા શું હતી? એ સિગ્મા એક્સ વાય વાળી હતી. એ જ ફોર્મ્યુલા અહીંયા એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન. હવે અહીંયા વાય વાળું પદ નહીં આવે કારણ કે તમે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો છો, તો ચલ વાયની કિંમત તમારે શોધવાની હોય એટલા માટે તમારે ચલ એક્સનું પદ છે એ જ અહીંયા લખવાનું, એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. અંડર રૂટ અહીંયા ક્યાંય આવશે નહીં કારણ કે આપણે સહસંબંધ નથી શોધી રહ્યા, આપણે નિયત સંબંધ શોધી રહ્યા છીએ એટલા માટે. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હોય તો તમારે નિયત સંબંધાંક તમે જ્યારે શોધો છો ત્યારે તમારે છેદની અંદર ચલ એક્સનું પદ જ મૂકવાનું છે, વાયનું મૂકવાનું નથી કારણ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધું છે એટલા માટે. હવે આનાથી ઊંધું હોય તો શું કરવાનું? એક્સની વાય પરની નિયત સંબંધ રેખા શોધવાનું કહેતો અહીંયા એક્સ આવી જાય ને અહીંયા વાય આવી જાય તો તમારે એક્સની કિંમત શોધવી પડે, તો અહીંયા વાયનું પદ આવે તો અહીંયા એક્સનું પદ ન આવે, બરાબર. તો તમારે એમ યાદ રાખવાનું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હોય તો વાયની કિંમત આપણે શોધવાની હોય એટલે છેદમાં એક્સનું પદ આવશે, એક્સવાળું પદ આવશે. અને જ્યારે એક્સની વાય પરની એક્સની વાય પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હોય અંશ તો એમનામ જ રહેશે, પણ અહીંયા કઈ આવે? વાયની કિંમત આવે એટલે કે અહીંયા સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અને એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એવું આવે. ક્યારે? જ્યારે તમને ચલ એક્સની વાય પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હોય ત્યારે. તો વાયની એક્સ પરની કે તો ચલ એક્સની કિંમત મૂકવાની અને એક્સની વાય પરની કે તો તમારે વાયની કિંમત છે મૂકવાની થશે, એ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ હવે એની કિંમત કઈ રીતે નક્કી કરવી? તો એ બરાબર થશે વાય બાર માઇનસ બી એક્સ બાર. એટલે તમે જો તમને બી નહીં મળે, તમને બી શોધતા નહીં આવડે એટલે કે તમને નિયત સંબંધાંક શોધતા નહીં આવડે તો તમે એની કિંમત પણ નહીં શોધી શકો. તો જ્યારે તમે દાખલાની શરૂઆત કરો તો સૌથી પહેલાં તમારે એ નક્કી કરવાનું કે કોની
શેના પરની નિયત સંબંધ રેખા છે, એટલે કે વાયની એક્સ પરની છે કે એક્સની વાય પરની છે, એ નક્કી કરવાનું. એ નક્કી કર્યા પછી તમારે સમીકરણ લખવાનું. સમીકરણ પછી તમારે નિયત સંબંધાંક શોધવો પડે, ફોર્મ્યુલા નક્કી કરવી પડે. નિયત સંબંધાંક શોધાઈ જાય પછી એ બરાબર થશે વાય બાર માઇનસ બી એક્સ બાર. આ તમારે યાદ રાખવા પડશે. આ એનું સૂત્ર, સમીકરણ અને એનું પછીનું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. આ તો તમને યાદ રહેલા જ હોય. તો એ બરાબર એ છે અંતઃખંડ છે, એટલે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર એટલે સિગ્મા વાય અપોન એન, બી એટલે નિયત સંબંધાંક જે આપણે અગાઉ શોધવાના જ છીએ એની કિંમત, અને માઇનસ એક્સ બાર એટલે સિગ્મા એક્સ અપોન એન. બરાબર, આ રીતે તમને એની કિંમત મળશે. હવે ઈ એટલે શું થાય? ઈ એટલે ઈ નહીં, ઈ એટલે એરર. ઈ એટલે શું થશે? એરર. એરર એટલે એને ગુજરાતીમાં કહેવાય ત્રુટિ. બરાબર, ગુજરાતીમાં એને શું કહેવાય? ત્રુટિ. તો ઈ બરાબર થશે વાય માઇનસ વાય કેપ. હવે આ તમારે ક્યારે શોધવાનું ત્રુટિ? તો કે તમને ક્વેશ્ચનમાં કીધું હોય કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો અને તેની ત્રુટિ શોધો, એવો શબ્દ પ્રયોગ કરે ને કે ત્રુટિ શોધો, ત્યારે જ તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. ઈ બરાબર વાય માઇનસ વાય કે. હવે ત્રુટિ છે શું એ આપણે જાણી લઈએ. એરર. એરર તો બધાને આવે જ છે. મોબાઈલમાં એરર આવે, કોમ્પ્યુટરમાં એરર આવે, ઘણી વખત તમે સ્ટડી કરતા હોય તો એમાં પણ એરર આવી જાય. એરર એટલે કે ભૂલ થવી એમ. અને ભૂલ છે એ માણસનો સામાન્ય નિયમ જ છે કે ભૂલ બધા કરતા જ હોય. તો હવે અહીંયા જો તમને વિકર્ણ આકૃતિની રીત આપેલી છે. આ ચલ એક્સ છે, ચલ વાય છે, એના ઉપર અલગ અલગ બિંદુઓ દર્શાવેલા છે. એટલે આપણા સુરેખા પરના બિંદુઓ છે. આ બંને બિંદુઓ સુરેખા પરના છે આપણા. અને અહીંયા આપણે એક નિયત સંબંધ રેખા છે એનું અન્વયોજન કરેલું છે. બરાબર, હવે જો અહીંયા તમારું બિંદુ છે, એટલે કે આ x1 અને y1 જ્યાં ભેગા થતા હોય એ બિંદુ અહીંયા છે. અને તમે જે x1 ની કિંમત તમને આપેલી હોય એના ઉપરથી તમે વાયની કિંમત અંદાજિત શોધો છો. પેલું સમીકરણ જુઓ, વાય કેપ એટલે વાયની અંદાજિત કિંમત. તો એને શું કહેવાય? x1 અને વાય કેપ 1, કારણ કે વાયની આપણે અંદાજિત કિંમત શોધીએ છીએ. તો અહીંયા છે ને ત્રુટિ આવે છે. ત્રુટિ એટલે કે એરર. x1 અને વાય કેપ 1 તમને અહીંયા મળે છે અને x1 અને y1 તમને અહીંયા આપેલું છે. તો આ જે એટલો ડિસ્ટન્સ છે, આ જે એટલો અંતર છે એને શું કહેવાય? ત્રુટિ. કારણ કે એકચ્યુઅલ કિંમત એટલી છે જ્યાં આપણને અહીંયા બિંદુ મળે છે જો, અને અંદાજિત કિંમત તમને એટલી મળે છે, એટલે એટલો જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય? ત્રુટિ. એવી જ રીતના અહીંયા x2 અને y2 એ અહીંયા ભેગા થાય છે, અહીંયા બિંદુ છે, અને x2 અને y કેપ 2 એ અહીંયા આવે છે. તો આટલો જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય? ત્રુટિ એટલે કે એરર. એટલે એનો મતલબ ટૂંકમાં હું કહું કે મેં તમને હમણાં એમ કીધું કે જાહેરાત ખર્ચ 50 લાખ રૂપિયા હોય ત્યારે વેચાણનો અંદાજ મેળવો. જાહેરાત ખર્ચ 50 લાખ રૂપિયા છે ત્યારે આપણો વેચાણનો અંદાજ એટલે અંદાજિત કિંમત તમને વાયની મળે છે. અંદાજિત કિંમત એટલે એને વાય કેપ કહેવાય. તમને વાય કેપ મળે છે 1 કરોડ. એટલે તમે એવું અનુમાન કરો છો કે જો આપણે 50 લાખનો જાહેરાત ખર્ચ કરશું તો આપણું વેચાણ છે 1 કરોડ થશે, એટલે કે 50 લાખથી ડબલ થશે, એવું તમે અંદાજ કરો છો. પણ એકચ્યુઅલમાં તમારું જે વેચાણ છે એ 99 લાખ થાય છે. એનો મતલબ શું થયો કે 1 લાખની શું આવી? ત્રુટિ. અને આ વસ્તુ તો થાય જ છે કે તમે જે અંદાજ કરો એના કરતાં એકચ્યુઅલ જે કિંમત હોય એક બીજી જ નીકળવાની છે. ઓછી પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. એવું પણ થાય કે જાહેરાત ખર્ચ 50 લાખ છે, તમે એવું અંદાજ કરો કે 1 કરોડનું વેચાણ થશે, પણ એકચ્યુઅલમાં વેચાણ 1 કરોડ ને 1 લાખનું થયું, તો પણ એને શું કહેવાય? ત્રુટિ જ કહેવાય. 1 લાખ જે વધારાના આવ્યા. એટલે ત્રુટિ એટલે બીજું કાંઈ નથી, પણ ત્રુટિ એટલે વાયની જે કિંમત આપેલી હોય એ અને વાયની જે અંદાજિત કિંમત હોય એ બંને વચ્ચેનો ડિફરન્સ એને કહેવાય ત્રુટિ એટલે કે એરર. આપણાથી પણ એરર આવે જ છે ને. આપણે દાખલો ગણવા બેસીએ, બરાબર, ટેસ્ટ હોય કે ગમે એ આપણે હોમવર્કના દાખલા ગણવા બેસીએ તો હવે જવાબ આવતો હોય 0.50 ને આપણો જવાબ આવે 0.45. તો જે 0.5નો ડિફરન્સ આવે છે એને શું કહેવાય? ત્રુટિ. એકચ્યુઅલમાં જવાબ કેટલો છે? 0.5. તમારે કેટલો આવ્યો? 0.45. ત્રુટિ કેટલાની થઈ? 0.5ની. બરાબર. તો ત્રુટિ એટલે એરર, બીજું કાંઈ નથી. વાયની જે સાચી કિંમત હોય અને અંદાજિત કિંમત છે એટલા માટે જ અહીંયા વાય કેપ
લખેલું છે એટલે વાયને ટોપી એટલા માટે પહેરાવી કારણ કે અંદાજિત છે એટલા માટે. કારણ કે લોકો ખોટું બોલતા હોય ને એટલે આપણે એવો વર્ડ પ્રયોગ કરીએ, શબ્દ પ્રયોગ કરીએ કે ટોપી પહેરાવે છે એટલે ખોટું બોલે છે, ગોળા ફેંકે છે એવું આપણે કહીએ. તો અહીંયા પણ આપણને વાયની અંદાજિત કિંમત મળે એટલા માટે આપણે એને ટોપી પહેરાવેલી છે, જેને કહેવાય વાય કેપ. અને ઈ બરાબર એટલે કે ત્રુટિ બરાબર થશે વાય માઇનસ વાય કેપ. બરાબર. તો આપણો આટલો કન્સેપ્ટ છે જે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને આવડવો જરૂરી છે. તો તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે, બીની ફોર્મ્યુલા, ક્યારે ફોર્મ્યુલાનો કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો, વાયની એક્સ પરની કીધી હોય તો ચલ એક્સનું પદ જ લખવાનું છે, ત્યારબાદ એની ફોર્મ્યુલા અને ઈની ફોર્મ્યુલા. અને બીને શું કહેવાય, નિયત સંબંધાંક અને રેખાનો ઢાળ, અને એ એટલે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. ગુજરાતી શબ્દ છે, શબ્દ પ્રયોગમાં ધ્યાન રાખવાનું. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો હવે પછી આપણે થોડું ઘણું જે અર્થઘટન છે પૂરું થઈ જાય ત્યારબાદ આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીશું.